તો મિત્રો કેમ છો બધા? મજામાં જશો અને સ્વાગત છે આપણે આજના નવા વિડીયોમાં. તો આપણે આજે છે ને ઘઉંમાં પાણી હાલે, જોઈ લો. આ ઘઉંમાં આપણે છે ને પાણી હાલે 6ઠ્ઠું કે 7મું પાણી છે, બરાબર. અને ઘઉં અત્યારે પોટીમાં આવી ગયા, જો કે આપણે શું કહેવાય ડુંડી કાઢે ને એ રીતના થઈ ગયા. જોઈ શકો તમે. હવે થોડાક સમયમાં આપણે છે ને આ જો દાંડલી આની ભરાઈ ગઈ એટલે થોડાક સમયમાં હવે આ છે ને ડુંડી કાઢીએ એમ. હવે આપણે પાણી આપાઈને આપણે ખાતર નાખવાનું છે. યુરિયા ખાતર નાખવું પડે, બીજો પટ આપીએ આપણે ખાતરનો, એ આપણે નાખવાનું છે. અને એટલે વહેલા હેર પાઈ દઈએ આપણે. અને પાણી આપણે કઈ રીતના પાઈએ કે આપણે ડાયરેક્ટ છે ને ભૂંગળેથી જ પાઈએ, કંઈ નીક બીક નથી કરતા. કેમ કે નીક ન કરવાનું કારણ એક મોટું છે કે આગળ પાણી જતા છે ને, આપણે નીક ક્યારે જ છે પણ આગળ પાણી જતા છે ને આ બાજુ જે કંબાળા કરેલ હોય એ ફૂટી જાય, બરાબર. એટલે એને લીધે આપણે સડુમાં જ પાણી ચાલુ કરી દીધું એમ. એટલે જો કે પહેલી વહેલી આપણે છે ને બે પાણી પાઈએ ને ત્યાં સુધી આપણે ડુંડી રાખવી પડે, એટલે ખાડા હેઠા બહુ ઓછા પડે એમ. એટલે આવું છે બધી. ઘઉંનું નાકું ભરાઈ ગયું, બરાબર. એટલે હવે આપણે નાકું છે ને સતરાવવાનું છે. તો સતરાવવા માટે છે ને આપણે આજરિયો કટકો રાખ્યો, બરાબર. એટલે કે એક ક્યારામાંથી બીજા ક્યારામાં કરવો હોય ને આ કટકો કામનો એમ. કઈ રીતના કે આખી સડ આવે 20 ફૂટની, તો 20 ફૂટની સડવે આપણે પૂગે નહીં પાણી. આપણે આને પહેલાં છે ને એવડો કટકો રાખવાનો, એને આપણે આ નાકામાં છે ને આ રીતના પ્રોવી દેવાનું. એટલે શું છે કે બીજા ક્યારામાં વળી જાય કમ્પ્લીટ પાણી. આપણે ક્યારો ભરાતે છે ને 15 મિનિટ એવું લાગે સમય. 15 મિનિટ સુધી આપણે આમાં કંઈ કરવાનું થતું નહીં, બરાબર. મિત્રો આજનું કામ તો આપણું આવું છે કંઈક. કેમ કે આખો દિવસ આપણે લાઇટ આવે 8:30 વાગે તો જાય, 4:30-5 વાગે લાઇટ જાય. કેમ કે ઝટકા મારે બહુ લાઇટ. આપણે ગામડામાં ખબર જ છે કે લાઇટ ઝટકા બહુ મારે. શું છે કે નાકું આપણે ભરાઈ જાય એટલે આપણે ઘેરાટો મારી જઈએ પહેલાં તો. અને આપણે આ જો આખો દી આ જ કામ કરવાનું છે, ટૂંકમાં પાણી વાળવાનું છે. તો જોઈ લો મિત્રો, અહીં છે ને આપણે આ સડ આખી ફૂટી ગઈ એમ. ટૂંકમાં અહીં છે ને બીજું કંઈ નહીં, કોદાળી લાગી ગઈ. અહીંથી પાણી બહુ વધારે નીકળે એમ. આપણે અહીં પાટો વાળવો છો એ વાળી દેવું આપણે. હાલો જોઈ લો, અહીં આટલું પાણી નીકળી ગયું. મિત્રો વાગી ગયા છે 5 ને 10 મિનિટ અને આપણે જોઈ લો મિત્રો ઘઉંમાં પાણીનું કામ પૂરું થવા આવ્યું છે. હવે તમને બતાવું આ વિડીયોમાં જ આટલું બધી સીન છે. આપણે જવાનું છે બરાબર, એટલે કાલનું સીન તમને બતાવો. કાલે આપણે બરાબર જવાનું છે. ક્યાં જવાનું છે એ વિડીયો આ જ વિડીયોમાં જોતા રહેજો. કેમ કે આપણે 2-3 દિવસનો લોગ ભેગો નાખીએ એમ. એટલે આ વિડીયોમાં આવી જાય છે તે આપણે જે નવું હોય 2-3 દિવસમાં એ જ આવી જાય. અટાણે જોઈ લો મિત્રો, આ નજારો જોઈ લો તમે. બે અહીં પૂગી ગયો, પાણી આપણું અહીં પૂગી ગયું. આ બે ક્યારે આપણે પિત્રોય જોઉં છું પાણી જ કરવા લાગ્યો ભાઈ, એ કહેવાય નહીં. હા, એટલે ઘઉંનું કામ આપણે પતાવી નાખ્યું આજનું પાણી કરવાનું. હાલો તો મળીએ આ જ વિડીયોમાં નવા ટોપિકમાં. સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં જો કે પણ આજના નવા દિવસનું એમ. ટૂંકમાં આપણે આજે શું કરવાનું છે એ તમને હું બતાવું. આજે આપણે હાલે છે જવારમાં પાણી. તો આપણે પાણી છે ને આપણે વેસ્પેપથી હાંકવામાં આવે. આપણી વાડી દેખાય તમને સાંભળી, ત્યાંથી આપણે છે ને પાણી છે ઝરીએ અને ઝૂમ કરીને બતાવી દઉં. ત્યાંથી પાણી છે અહીં લાવવામાં આવે આ વેસ્પેપ દ્વારા. અને આપણે આ પાવામાં શું છે કે નીકનું તમને કાલે કીધું કે આપણે નીકથી પાણી વાળીએ તો ફૂટવાની કરે એમ. કંબાડા જે આપણે આગલા કર્યા હોય એ ફૂટવા માંડે. એટલે આપણે આ પ્રયોગ સારો છે કે વેસ્પેપ પાથરી દીધો. 500 ફૂટ જેવો આપણે ગાળો છે એટલો આપણે વેસ્પેપ પાથરી દીધો. તો શું છે પાણી પુગાડવામાં આસાની રહી. અને શું છે કે લાઇટના ઝટકા મારતા હોય તો એવડે આપણે 500 ફૂટના ગાળાથી આપણે અહીં પૂગે પાણી એ બહુ વાર લાગી જાય. એટલે શું છે કે આપણે આ જુગાડ સારો કર્યો. ને જોઈ લો આપણે અહીં પાણી કાઢી નાખે એમ. અહીંથી પછી નીકમાં જાય સીધું તો એટલું તો હાલે. આ ગાળો ઓછો છે એટલે હાલી જાય. આ આપણી જવાર છે. હજી જવાર આપણે 1.5 મહિનાની થઈ ટૂંકમાં. આ જે નબળી જમીન છે ને ત્યાં આપણે જવાર જોઈ લો નાની છે. આવું છે આજનું કામકાજ. અને આજે એક વસ્તુ તમને ખાસ દેખાડવાની છે, તો વિડીયોમાં આગળ જોતા રહેજો. મસ્ત વસ્તુ છે એમ, એ તમને હું આગળ દેખાડા. મિત્રો હું તમને જે વસ્તુ દેખાડવાનું કહેતો હતો ને એ હું તમને અટાણે દેખાડું. તો જોઈ લો, આ દેખાય તમને? આ વસ્તુ છે આપણાથી એમ માની લો કે 1.5-2 કિલોમીટર જેવું સેટું છે. જોઈ લો, આ છે આપણે પવન શક્ય આવે એનો ટાવર છે. આ ટાવરની ટૂંકમાં ક્રેન છે એની.
જે આનાથી આખી પવન સખી ઊભી કરીએ. આપણે આ સેટેથી હજી આ નાની દેખાય, બહુ સેટું છે, જોઈ લઉં. આપણે કહીએ આનો વિડીયો આખો છે ને, આપણે આખો વિડીયો એનો પરફેક્ટ આમ શું કે અહીંયા જઈને બનાવીશું અને આપણી ચેનલમાં નાખ્યું, તો આપણે જોવાનું ભૂલતા નહીં. મને એમ વેલેહર નાખા તમને બતાવે કઈ રીતના ઊભી કરી પવન સખી, એ બધી તમને ડિટેલમાં હું નાખી દઈ એમ. હાલો, જોતા રહીજો વિડીયો આગળ.